બલગામ ખાતે કુળદેવી હિંગળાજ માતાજીના પ્રતિષ્ઠા મહોત્સવ ત્રીજા દિવસે સંપન્ન. કાકડ તાલુકાના બલગામ ખાતે દેવ દરબાર જાગીર મઠ મહંત બળદેવનાથજી ગુરુ વસંતનાથજી વાડીનાથ મહંત ઘનશ્યામપુરી ગુરુ શિવપુરી બાપુ ટોટાણા મહંત દાસ બાપુ ગુરુ સદારામ બાપુ તથા આચાર્ય રમેશભાઈ જોશીની નિશ્રામાં રાજુ પરિવારના કુળદેવી હિંગળાજ માનો પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. જેમાં પહેલા દિવસે તારીખ 5/2/2025ના રોજ પંચાંગ કર્મ દેવી દેવતાના આહવાન જળ વિધાન વગેરે વિધિ થઈ. બીજા દિવસે તારીખ 6/2/2025ના રોજ પ્રતિષ્ઠિત થનાર દેવી દેવતાઓની બગ્યો બેન્ડવાજા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી. રાત્રિ ડાયરો યોજાયો. આજે 7/2/2025ના રોજ બપોરે 12:39 કલાકે ભવ્ય હિંગળાજમાં તથા દેવી દેવતાઓની પ્રતિષ્ઠા વિધિસર પ્રાણ પ્રતિષ્ઠા થઈ. સાતગામ જાગીરના દરબારો સર્વ લોકો ઉત્સાહથી તન મન ધનથી સેવા યજ્ઞમાં જોડાયા હતા. દરેકના મનમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે ડાયરામાં કલાકારો દ્વારા ભજન સંતવાણી યોજાયા. ત્રણેય ટાઈમ આવનાર મહેમાનો માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરાઈ છે. આવી રીતે ખૂબ જ સુંદર રીતે હિંગળાજ માનો પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ. જેમાં મનુભા વાઘેલા, પદમસિંહ વાઘેલા, પૂરણસિંહ વાઘેલા, દિવાનભા, કુલદીપસિંહ વાઘેલા, ભરતસિંહ વાઘેલા, મહિપતસિંહ વાઘેલા, સાહિત્યકાર દીપકભાઈ જોશી જેવા નામી અનામી અનેક યુવા ઉત્સાહથી ખૂબ જ મહેનત કરી પ્રસંગને દીપાવી રહ્યા છે. આ પ્રસંગે સુખદેવસિંહ સોઢા, હરગોવનભાઈ સિરવાડિયા હાજર રહી જણાવ્યું કે સૌમાં હૃદય ભાવ રહે. મંદિર બન્યા પછી માની સુંદર સેવા પૂજા થાય, મંદિરમાં સ્વચ્છતા રહે ને વાર્ષિક પાટોત્સવ નિમિત્તે સૌ ભેગા મળી માનો પ્રતિષ્ઠા દિવસની દર સાલ ભવ્ય ઉજવણી થાય તેવી પ્રાર્થના કરી હતી.